ક્વેશ્ચન 3/34 વત્તા 3/35 વર્ગમૂળ શોધો। હવે આમાં આપણે જોવા જઈએ તો 3/34 વત્તા 3/35 આ બેમાં આપણે જોવા જઈએ તો 3/34 છે, આપણે કોમન કાઢી લઈએ, બરાબર। તો 3/34 3/34 બહાર આવી ગઈ તો અંદર કોણ રહેશે? 1। 3/35 છે, એમાંથી 34 બહાર આવી ગઈ તો અંદર કોણ રહેશે? 3/1, બરાબર। હવે અહીંયા આપણે જોવા જઈએ તો 3/34 3 ને 1 કેટલા થશે? 4। 3 ને 1 કેટલા થશે? 4। હવે આનું આપણે શું લેવાનું છે? આનું આપણે શું લેવાનું છે? તો કે વર્ગમૂળ લેવાનું છે। શું લેવાનું છે? વર્ગમૂળ લેવાનું છે। તો આનું આપણે વર્ગમૂળ લઈએ તો 3/34 છે, 3/34 છે એનું વર્ગમૂળ થાય તો 3 ની કેટલી ઘાત થઈ જાય? 17। આપણે ખ્યાલ છે કે ઘાત છે એ વર્ગમૂળની બહાર આવે એટલે શું થઈ જાય? અડધી થઈ જાય, બરાબર। તો 34 છે એ બહાર આવીને કેવી થશે? 17 થઈ જશે। અને 4 છે એનું વર્ગમૂળ કેટલું નીકળશે? 2 નીકળશે, બરાબર। તો આનો જે ફાઇનલ આન્સર આવશે એ કેટલો આવશે? 2 ગુણ્યા 3/17 આવશે, બરાબર। તો આ જ આપણો ફાઇનલ આન્સર આવશે।